તન મન ધન સદગુરુને સોંપે, ગુરુ મર્યાદા કબૂ ન લો. સોંપનાર તો દુનિયામાં અનંત પુરુષો સોંપી રહ્યા છે, પણ કેવી રીતે? દુકાને જેમ જાય, જેટલી કિંમતની વસ્તુ એટલી જ નોટ ખીચામાંથી કાઢે. અરે ધનગડી ધનભાગ તો ધની ધર્મદાસને છે. કેટલા ભોંયરા પર દરરોજ નોબત વાગતી ધની ધર્મદાસ, ધની બાંધુગઢ આખું નગર છે. જે ધની ધર્મદાસ એટલે સંપત્તિમાં કોઈ સર્વોપરી નથી. 72 કરોડ રૂપિયા ગુરુને પ્રથમવાર ભેટ કરેલી છે. પ્રથમવાર. કબીર મંસૂર વાંચી જોજો, તારીખ વાર સહિત છે. ધની ધર્મદાસ જે 22 ભોંયરાની ઉપર તો સવાર બપોર સાંજ નોબત બાજે છે, આટલી સંપત્તિ ધરાવનાર. અને બીજી જ વાર જ્યારે સાહેબે ઉપદેશ આપ્યો ત્યારે સર્વસ્વ તન મન ધન સદગુરુને સોંપે, ગુરુ મર્યાદા કબૂ ન લોપે. આવા પુરુષોના બહુ તૂટા હોય છે. આવા પુરુષોએ જ આપણને રાહ ચીંધા છે, પગ ખોડા છે. જે બીવે છે એ તો કોઈને કામ નથી આવતા. આમ તો ઘરમાંય નથી કામ આવતા. ચાહે ગમે તે થઈ ગયું. તમે જો દુનિયાની અંદર જેટલા દાખલા જેસલના લો, લાખાના લો, લોહીડના લો, નરસિંહ કોઈ પણના લો, પણ જે ડર નથી. ચાહે સમજીને એક જ ગાંઠ વાળી છે કે જીવન એક જ વાર છે. જરા આવવાની છે નક્કી વાત છે, યૌવન છે નક્કી વાત છે, અવસ્થા આવવાની છે નક્કી વાત છે, મરણ આવવાનું નક્કી વાત છે. અને આ બાજી કોઈના હાથમાં નથી. જાવું લૂંટાવું, મર્યાદા, આબડું, કુળ, ઇજ્જતી રાખવી ઈશ્વરના હાથમાં છે. કદાચ ન રહે તો આપણે દુનિયામાં કરી શું શકીએ? તો આવી સંપત્તિ જો મળી હોય ને સુરવીર પુરુષોની, મહાન પુરુષોને, સંતોની પાછળ જો ન લૂંટાવી શકી તો આપણી જનતા લાજે. આવી જેને નક્કી કરી, આવું જેને નક્કી કર્યું એના જે આપણે દાખલા લઈને આજે ઊભા છીએ સક્ષમ. આજે કંઈ પણ 2 ભજન ભગવાનનું કર્યા છીએ, શાંતિ પામી રહ્યા છીએ, તો એમનો પુરુષોનો પ્રતાપ છે. એ કોઈ નાની વાત નથી. તમે એને આંખ બંધ કરીને વિચાર કરી જો. રાત્રિનો સમય, માલદેના રાજમાંથી એકલા જવું એટલે હૃદયની અંદર ઈશ્વર પ્રત્યેનો, નકલંક પ્રત્યેનો, રામદેવ પ્રત્યેનો, ગુરુ પ્રત્યેનો જે કેટલો વિશ્વાસ છે. મરણથી પણ ઉપર જેનો વિશ્વાસ છે કે એનું પરિણામ તો એ સમજે જ છે કે આનું પરિણામ શું આવે. પણ સવારામ બાપુએ કીધું ને કે વચન ગ્રહી રાખ્યો પ્રથમ પ્રહલાદને. વચન, મહાન પુરુષોના વચનમાં જેને વિશ્વાસ પીડ્યા હોય, આ એની વાતું છે. ધરે ધ્યાન અખંડ એક ધારા, કટે ભેદ ભ્રમ કા તાળા. ગુરુ મહારાજનું અખંડ ધ્યાન જો કોઈ આત્મા ધરે છે તો ભેદ ભ્રમણા આનું જે તાળું છે, જેમ સવારામ બાપુએ લખ્યું છે કે આપણે ભૂલ્યા કેવી રીતે, સરસ મજાનું બતાવી દીધું છે. ગોતવાનું છે આપણે સાથે રહીને કે પારકી ભૂલ મુખેથી માપતા, ભાઈ ભૂલી ગયો તું સ્વરૂપ તારો. આપણે બીજાનું જોવામાં જ જિંદગી જતી રહી છે, પણ આપણે ખુદ આપણું જોયું નથી. સંતો એમ કે છે કે તારું કોઈ ધ્યાન જ ઘરમાં નથી રાખ્યું, તો બીજાના ઘરનું જ ધ્યાન રાખ્યું છે. ઓલો શું કરે છે, ઓલાના ઘરમાં શું છે, તું તારું ધ્યાન રાખ. એમ ધરે ધ્યાન અખંડ એક ધારા, તું એક જ ધ્યાન રાખ કે આ વસ્તુ તો સર્વ સામાન્ય દરેક જીવ માટે છે, કોઈ નવીન નથી. કોઈ પુરુષોની તો મજા છે, આપણે આજે મગજ નથી કામ કરતું. કહો જેમ મલુકદાસની વાત લો, આખી સંપ્રદાય, આલસી સંપ્રદાયની સ્થાપના ઉત્તર પ્રદેશમાં કરી. ગજબ કહેવાય. આટલા નાસ્તિક કોઈ પણ ને યારે જ્ઞાન કરે ને તો એ કે ભગવાન એવું કંઈ છે જ નહીં. બોલો, મને મારીને ખવડાવો તો જ માનું. જંગલમાં જતા રહ્યા, ભગવાને મારીને ખવડાવ્યું તો માયનું. આલસી સંપ્રદાયની સ્થાપના કરી. ટૂંકમાં વાત કરું છું. આપણે તમે નામ સાંભળ્યું ઉત્તર પ્રદેશની અંદર ઔરંગઝેબ બાદશાહના સમયમાં 5, 25, 50 કરતા 500, 1000, 5000 સેવકો થઈ ગયા. બોલો, ઔરંગઝેબ બાદશાહના સુધી વાત પહોંચી ગઈ કે નામદાર આ એક ભગત આલસી સંપ્રદાય, કંઈ કામ નહીં કરવાનું, કંઈ જ નહીં. ઉદર પોષણ માટે થોડુંક ખાવાનું જો કોઈ શિષ્ય કહે ને તો કે તને આળસ નથી થતી. બોલો, આવી આળસુ સંપ્રદાય. પાથરવાનું નહીં, નાવાનું નહીં, બોલવાની આળસ. બોલો કે આ એક ભગત છે. આ બધા આળસુ થઈ જતા. નગરનું આ રાજનું શું થાય? રાજાએ તરત વિચાર કરી લીધો. મલુકદાસને 5 શિષ્યોને બોલાવ્યા કે આમને જેલમાં પૂરજો. પૂરી દીધા. કંઈ વાંધો નહીં, જેલમાં બેઠા. 2 દિવસ 4 દિવસ જોયું, એમને એમ કાંઈ નહીં. સ્વાભાવિક છે, બધા તો હરખા ચેલા ન હોય ને. એક જણા કીધું કે ગુરુજી ભૂખ લગી હે, કે તુજે બોલને કી આલસ નહીં હોતી, સો જા.
બોલવાની તને આવી આળસી સંપ્રદાય કાઢી. બોલો, 7 દિવસ ઔરંગઝેબ બાદશાહે જોયું, બાદશાહે હુકમ કરી દીધો આને આગ લગાડી દો. ફરતું ઘાસ નાખીને આગ લગાડી. અવાજ આવ્યો, ગરમી લાગવા માંડી. મલુકદાસજી સુતા હોતા જોવે છે, શિષ્યો જોવે છે, તો બધાએ તો કે ગુરુજી अब तो हम जल जाएंगे. तो एक दिन तो जल जाना ही है, तो अभी जला दे, इसमें क्या फर्क, सो जा. બાદશાહે જોયું કે આમની ધીરજ, આમને છોડી દીધા, રાજમાં લાવ્યા. કે તમને આટલી બધી ધીરજ, કે ધીરજ છે ને પરમાત્માની, મોટા પુરુષોની, જ્ઞાની પુરુષોની વાત જ્યારે હૃદયમાં ઉતરી જાય છે ને ત્યારે આ ધીરજ આવી જાય છે. કે બાદશાહ તું કદાચ માનતો કે આ પ્રજા કમાઈને તારું રાજ હાલે, તારી ભૂલ છે. તો તું વિચારી જો, 4 ખાણીમાં અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા યું કહે સબકા દાતા રામ. આપણે તો દુકાન હોય, ધંધો હોય, જળચર પ્રાણીઓ, અજગર કરે ને ચાકરી, ચાકરી એટલે કોઈ મજૂરી નહીં, અજગર તો આઘો પાછો ન થાય. બોલો, પંખી કરે ને કામ, કોઈનું કામ ન કરે તો છતાં જો બધાને કીડીને કણ ને હાથીને મણ ઈશ્વર આપે છે ને, પણ આપણે નહીં મેર પડ્યા. થાપ ઉથાપ મટે સબ મન કા તાપ, ત્રિવિધિ ટળે સબ તન કા, પ્રીત ધરી ચરણામૃત પીધું સગડું કાજ. આહા, એ નહીં શબ્દ આવ્યો ને. તુલસીદાસજી મહારાજે જેમ ચરણની રજ કીધી, આમને પ્રીત ધરી ગુરુ ચરણામૃત પીધું. અંગૂઠાનું પૂજન કરી અને એ ચરણામૃત પ્રીત ધરી પીધું. કેવી રીતે પીવાતું છે, એ શું હશે ચરણામૃત, એને આપણે ન સમજી શકીએ. પણ બધા પુરુષોએ આ વસ્તુનો મહિમા સર્વોપરી ગાયો છે. એમાં કંઈક તથ્ય તો હશે જ. તથ્ય કેવું, ગૃહરાજે કીધું પ્રભુ ઉભા રહો, તમારી રજ તો કામણગારી છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણે એનો અર્થ જુદો કરી છે કે મારું નાવ નારી બની જાય એટલે મારું હોડકું એમ કે સ્ત્રી બની જાય તો મારી રોજી રટવાની, જે રોજી રડવાની છે ને એ ટળી જાય, એમ નથી. તુલસીદાસજી એમ કહે છે કે તમારી રજ કામણગારી છે પ્રભુ, અને એ ચરણ આ જો આને અડે, આ નાવને, તો આ નારી બની જાય. નારી કોને કહેવાય? વિષય વાસના રહિત જે બની જાય શરીર, એને કહે છે. તો મારી આજીવિકાનું સાધન ટળી જાય. આ બધું મારે જે આ ધંધો કરવો પડશે એની વાંહે છે. આ બધું મટાડવા માટેની મહેનત છે. મને પગ ધોવા દો, તમારી રજ બહુ કામણગારી છે. એમનું કહેવાનું જુદું છે, આપણું સમજવાનું જુદું છે. આપણે સમજી એમ સંતોના લક્ષ નથી હોતા. આ નાવ નારી બની જાય અને મારી આજીવિકાનું સાધન ટળી જાય. દરરોજ કંઈ ના કંઈ કરવું પડે છે. એ જેના કારણે કરવું પડે છે એ આ મટાડવાની વાત છે, વિષય વાસના મટાડવાની વાત છે. એવી તમારા રજની અંદર એવી તાકાત છે. આપની રજ કામણગારી છે, માટે મને પગ ધોવા દો. બહુ સમજદારીની વાત છે. બહુ મોટા પુરુષોની વાતો છે, તરત આપણને દિમાગમાં ઉતરે એવી નથી. પણ પ્રીત ધરી, જેમ જેસલજી મારતે ઘોડે ઘીરે આવ્યા. ચાંદોજી ને જેતોજી 2 ભાઈ હતા. જેસલનું નામ જેતોજી હતું. ઘોડે ચડીને પાણી મગાયું અને તરત મેણું માર્યું કે આટલા બધા સુરવીરસો પાવર કરો છો તો સોરઠની અંદર જાઓ, 66 કાઠીને અહીંયા તોરી ઘોડીને તલવાર છે લઈ આવો. અને આટલો ફાટેલી એ ખમીનો હોય કે શબ્દ, જો આ ગુરુનો શબ્દ છે. મહાન પુરુષો જ્યારે કોઈ પણ આત્માને જ્યાં પહોંચાડવો છે, એનો જો ભાવ સાચો છે તો ગમે તે હથિયારથી કામ કરે છે. ત્યાં બરોબર સંજોગ, પાઠ પૂજનનો સંજોગ હોય છે. ઘોડી ચોરવા જાય છે, હાથમાં ખીલો વાગી જાય છે, ખબર પડી જાય છે, પૂછે છે, ઓહો કે તારે અહીંયા સુધી આ કરવાની શું જરૂર હતી? કે 66 તોરી ઘોડીને તલવાર લેવાયો છું. તોડી કચ્છી ભાષાનો શબ્દ છે અને એ ભાષામાં એમને તોડી એટલે તોરલ, ઘોડી અને તલવાર માગીથી 2 અને 3 વસ્તુ તૈયાર કરી. જસલજી કે હું આ ઘોડી અને તલવાર જ મારે જોઈ છે. કે હવે તું જે બોલ્યો, અમારા ગુરુ ઘરની અંદર શબ્દની તાકાત છે, કે વચનની તાકાત છે. કે એક સમય જ્યારે ગુરુએ વચન આપેલું હતું કે તોરલના લગ્ન કરતો નહીં, જેથી માગવું આવે તેથી દઈ દેજે. અને આ જે શબ્દ તારા મુખમાં નીકળ્યો છે, સંતો સાક્ષી પૂરે છે. ચોર નારીને લઈ ચાલ્યો, એ કેમ જીવશે? નારી સોના ટકો બાંધો છેડલે, જેની વાતું વૈકુંઠે વંચાણી. અરે એવી રીતે ભક્તિ આદરો, જીવો સંતો તમે તો તરો. પાધરું કંઈ શ્રીરામ શ્રીરામ કરીએ નથી મેર ઉતરી જતો, ઉતરી જાય છે.
પણ આખરમાં તો હૃદયનો શુદ્ધ પ્રેમ અને દ્રઢતા હોય, પણ દ્રઢ વિશ્વાસ કેવી રીતે આવે? એમને એમ તો કોઈ એમની કૃપા વિના, પરમાત્માની કૃપા વિના, મહાન પુરુષોની કૃપા વિના આ સંભિત જ નથી. ત્યારે એક ખીલો વાગ્યો હતો કે લે પ્રસાદ, તો જમણા હાથની નીચે ડાબો હાથ રાખેલો છે. આ ત્યારથી પરંપરા ચાલી આવે છે. એ ચરણામત નાખ્યું એને એમ કે નીચેથી ઢોળી જાય છે, પણ એ ચરણામત પડતાની સાથે જે કાણું પડેલું હથેળીમાં તરત બુરી જાય છે, તરત જ. અને આ પરંપરા ત્યારની ચરણામત લેવાની છે. જો આ એ ચરણામૃત જે છે એની કિંમત છે કે એ ઘટમાં જઈને ગયું અને ત્યારથી જ એની જે મનની કાયા પલટ જે થઈ છે એની મહાનતા જુઓ કે આજે અસંભવ વસ્તુ છે કે કરોડો જેને કર્મ, જેટલા માથાના વાળ એટલા કર્મ કર્યા, તો શું ગુરુએ કૃપા કરી છે, શું એવું ચરણામૃત આપ્યું, શું એવો મંત્ર આપ્યો છે કે કર્મ કપાઈ ગયું છે. અને એની પણ સાબિતી છે કે જે સમાધિમાંથી બે હાથ બહાર કાઢી જેને તોરલને જવાબ આપ્યો છે. ગુરુ પ્રતાપે પરમ પદ પાયા. આ પરમ પદ જે છે એની પ્રાપ્તિ બધાને ગુરુ મહારાજના પ્રતાપથી થઈ છે. ગુરુ પ્રતાપે પરમ પદ પાયા, આપ હી આપ અલખ લખાયા. એ જે પદ છે એ સ્થિતિ છે, નૂરમાં નૂર, જ્યોતમાં જ્યોત. આપ હી આપ અલખ લગાયા. પોતે જ પોતાના સ્વરૂપમાં પોતે જ છે, બીજો કોઈ નથી. આ અદ્વૈત લક્ષ્ય બતાવ્યો છે, બે પણાનો નહીં, અદ્વૈત લક્ષ્ય પોતે જ છે. જોનાર અને દેખાય છે બે વ્યક્તિ નથી, અને બે જે વસ્તુ દેખાય છે ત્યાં સુધી માયાની ભૂમિકા સંતો બતાવે છે કે ગગનમાં જ્યાં સુધી જોનાર છે ને દેખાય છે કોઈને જ્યોતના દર્શનથી આવે, તો સંતો ના પાડે છે કે એ પ્રપંચી સ્વરૂપ છે. નૂરમાં નૂર, તેજમાં તેજ, અને પોતે એકલો જ જ્યારે બની જાય છે અદ્વૈત લક્ષ્ય, ત્યારે એ પરમ શાંતિનું ઘર પોતાનું મૂળ સ્વરૂપ છે એવું સંતો બતાવે છે. જોકે થોડુંક આપણે આજ સત્સંગ ભજન માટે ભેળા થયા છીએ, પણ ઘણા આત્માઓ ભજનની આશ લઈને આવેલા છે. પણ છતાંય મહાપુરુષોના ઘરની વાતો છે, જો એ આપણે નહીં કરી તો કોણ કરશે? બે ઘડી ભજન, બે ઘડી સત્સંગ કરીએ, થોડી ધીરજ રાખજો, 5-10 મિનિટ ગુરુમયમાં પૂરણ કરી પછી આગળ ભજનનો દોર ચલાવીએ. નિરખ્યા નૂર અગમ અપારા. નિરખ્યા નૂર, મેં ત્યાં જે નૂર જોયું, નૂર નામ પ્રકાશ, અગમ અપારા. મને ખુદને નથી ગમ પડી કે આ શું છે. અપાર, જેનો કોઈ પાર ન પામી શકે. નિરખા નૂર અગમ અપારા, પ્રેમ જ્યોતિ અખંડ અજવાળા. પ્રેમ સ્વરૂપી જ્યોતિ અને અખંડ જે અંજવાળું, એની અંદર હું લય થઈ ગયો. ધરા ભોમ પર ધ્યાન લગાયા, પકડી દોર અગમ ઘરાયા. આ શરૂઆતની ભૂમિકા બતાવી છે કે ક્યાં મેં ધ્યાન લગાવ્યું અને ક્યાંથી દોર પકડીને હું ગગનમાં ગયો. જગમગ જાગી ગગનમાં જ્યોતિ, રતન પદાર્થ માણેક મોતી, અમર વિદેહી અમર ઘરમાઈ, સમરથ બોલે પડદે સાંઈ. આ બોલનાર પુરુષ એ સમરથ છે અને સાંઈ એ ધણી છે, એ પડદે છે. બોલતાને જે બોલાવનાર છે, સમરથ બોલે પડદે સાંઈ. આ બોલતો પુરુષ બોલે છે, સમરથ બોલે છે, જેની પાસે બોલવાની તાકાત છે, અને જે બોલતાને બોલાવનાર છે એ પુરુષ પડદે છે. તાર ત્રિવેણી શબ્દ ધૂન લાગી. ત્રિકુટી કો, ત્રિવેણી કો, ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા નાડીનો જ્યાં ઘાટ છે લલાટમાં, એને સંતો બિરદાવે છે. આપણે તો બહાર જ સમજવાનું રહ્યું, કારણ કે આ સ્થિતિ જ્ઞાન છે, આનું કોઈ જ્ઞાનનું વિવરણ થાય એવું છે નહીં. સીધી જ મોપાટ જ લેવી પડે. સ્થિતિ જ્ઞાન એટલે બીજો કોઈ રસ્તો જ નહીં. એની માટે તો શું તમને પ્રતીતિ બતાવી, કોઈ સંતો નથી બોલીએ કે જ્યાં મન વાણીનો મલક નહીં, એના માટે વિશેષ શું. પણ આજુબાજુના ઠેકાની આપણે વાત કરી શકીએ, કે આજુબાજુના આધારની વાત કરી શકીએ, કે જ્યાં પહોંચવું છે, જવું છે, અસલ જે ઘર છે, અસલ સ્થિતિ છે, કર્મે કરીને બધાય જઈ શકે છે. જેની જે ગતિ હોય એ સાધન સંપન્ન લઈ અને જો જાય તો મનુષ્ય જીવન ધન્ય બની જાય. આદ અનાદ નામ નિશાની, 52 વાત વંચાણી, સોહમ રૂપ શકળ ઘટ દેખ્યા, પિંડ બ્રહ્માંડે પરગટ પેખ્યા. આદ અનાદ નામ નિશાની, પહેલેથી અત્યાર સુધી આદ અનાદ નામ નિશાની, જે નામ છે એનું હું તમને નિશાની બતાવું કે 52 વાત, 52 અક્ષર જ્યાંથી નીકળી રહ્યા છે એ 52 અક્ષરની પરે બાર આ વાત છે. અક્ષરમાં વાત નથી આવતી. તેમાં સંતોએ કીધું મન વાણીનો મલક નહીં સવો કે શું કહું જીભથી કતી, જ્યાં મન બુદ્ધિ પહોંચી શકતી નથી. સોહમ રૂપ સકળ ઘટ દેખ્યા,
આ પુરુષના જ્યારે દીદાર થાય છે, આ પુરુષને જ્યારે સુરતા મળી જાય છે ત્યારે બધું જે રૂપ છે એ પુરુષનું દેખાય છે. એમના માટે જેમ બ્રહ્મ દ્રષ્ટિ થઈ જાય છે અને સમસ્ત વિશ્વ જેમ બ્રહ્મ સ્વરૂપ ભાસે છે એવી રીતે. દાખલા તરીકે જનક વિદેહી, જનક વિધિ હે આત્મા ચીન્યો, એને પણ આ પુરુષના દીદાર છે. રાજ કરીને દુબજા ટાળી, દુબજા એટલે બેપણું, રાજે કર્યું અને બેપણું જે એને વટાડ્યું એ કોઈ નાની વાત નથી. એ આપણે કરવા જઈએ તો એ આપણે સમજી ન શકીએ, કરવાની તો વાત જ અલગ છે. રાજ કરીને દુબજા ટાળી, એક હાથ ત્રિયા ઉપર દૂજા હાથે અગ્નિ પ્રજાળી, જેને સાબિત કરી દીધું. ઘણા પુરુષો સંશય કરતા હતા, તમે જનક વિધિને જનક વિધેય કરો છો, વિધેયનું પ્રમાણ શું છે? જનક રાજા પાસે વાત પહોંચી કે ભાઈ પ્રમાણ તો આ મહાપુરુષોના ઘરની સંપત્તિ છે, માલવીને ભેદવું અને જાણી શકે છે, હું તો એનું શું પ્રમાણ આપું? પણ એક રસ્તો છે. સમયસર તિથિ નક્કી કરી ઘણા બધા સાધુ સંતોને હરિહર માટેનું આમંત્રણ આપે છે જનક રાજા. આમંત્રણનો જે દિવસ આવે છે એના પ્રથમ બધા સૈનિકને બોલાવીને કહે છે કે આપણા રાજની અંદર જેટલા તેજદાર હથિયાર છે એ બધા હથિયારને કાચા સૂત્રના તાંતણે આ રંગ મહેલની અંદર બાંધી દો. કાચા સૂત્રના તારથી દરેક ભાલો, બરછી, કટાર, તલવાર, જે કંઈ તેજ હથિયારો હોય બધાને તમે ટીંગાડી દો. અને નીચે આસન અને પાટલા બિછાવવામાં આવે છે. પ્રસાદ લેવા માટે બધા સંતોને બોલાવે છે. 500,000 હથિયાર તેજ ધાર ઊંધા નીચે અણી અને લગાડી દીધા કાચા સૂત્રના તાંતણે. જનક વિધિએ પહેલું સ્થાન લીધું. દરેક સાધુ સંતો બેસી ગયા. પ્રસાદ પીરસાણો, એકની નજર ઉપર જઈ, બીજેની નજર નીચે, કોઈ નજર જ ના જાય. કે કરો બધા સંતો હરિહર. શું હરિહર કરે? આ દ્રશ્ય જોઈને ચિત્તમાં ભય વ્યાપી ગયો. જનક રાજાએ હરિહર ચાલુ કરી દીધું. હરિહર પૂરું કરી નાખ્યું. ઓલા લોકોનું ચિત્ત ઈમાન, ખાધું ન ખાધું, વિધેયપણાની સાબિતી આપી દીધી કે આને વિધેય કહેવાય. કે જેને કોઈ બી પ્રકારનો ચિત્તમાં ડર, ભાસ, એને કોઈ સ્થિતિ લાગુ નથી થતી. બહુ લાંબી વાતો છે, અત્યારે સૂક્ષ્મમાં આપણે ગુરુ મહારાજની આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ મહિમા કેટલો મહાન છે, ન્યાલગરજી બાપુની એક નાની વાત લઈ લી. કારણ કે આમાં ઘણા પ્રકારના આત્માઓ બેઠા હોય, બાળકો પણ બેઠા હોય, બહેનો, માતાઓ, ભૂલકાઓ, બધાને થોડું થોડું જ્ઞાન મળી રહે. ન્યાલગર બાપુ સૂતા હોય છે, એમને એક શિષ્ય સૂતો છે. તો એક સાપ આવે છે રાત્રે. સાપ આવીને ડંખ મારવા જાય છે, ન્યાલગર બાપુ લાકડીથી રોકે છે. એને વાચા થાય છે કે મને શા માટે રોકો છો? કે તારે કામ શું છે? કે આનું હૈડીએ બેસીને મારે લોહી પીવાનું છે. અચ્છા, આગળના સમયમાં એને મારે આવી રીતે જ લોહી પીધેલું છે. અચ્છા, પણ હૈડીએ બેસીને તારે લોહી પીવાનું છે. આજે તારો અવતાર સ્વયં કાળનો છે, એક ડંખે એના પ્રાણ જતા રહેશે. તારે લોહી જ જોઈશે ને હું લોહી તને આપી દઉં તો કેમ? કોઈ વાંધો નથી. સંતે વિવેક બુદ્ધિ વાપરી. શિષ્ય સૂતો છે. હવે ગુરુ મહારાજ બે હાથ ઉપર ઢીચણ રાખી કટાર લઈને માથે ચડી જાય છે અને અહીંયા ચેકો મારી વાટકાની અંદર લોહી કાઢી લોહી સર્પને આપે છે. સર્પ પીને જતો રહે છે. તો સ્વાભાવિક ચેકો મારે માથે ચડી જાય. શિષ્ય જાગ્યો, એને જોયું. આશ્રમમાં આવે જાય છે. 2 દિવસ, 5, 10 દિવસ થઈ ગયા. બતાવો, શિષ્ય નથી પૂછતો તો ગુરુ તમે શું કર્યું? ગુરુથી ન રહેવાનું. પૂછ્યું કે હું તેથી તારી માથે ચડી ગયો, તને વિચાર ન હોય? અરે બાપુ, તમે જે કરતા મારા ભલા માટે જ કરતા હોય ને, એમાં મારે શું વિચારવાનું? આ શિષ્યની ધારણા, ગુરુ ધારણા કરી દીધી વાત કે જેને મસ્તક આપી દીધું વાત પૂરી થઈ જાય છે. અહીંયા પોતાનું બચતું નથી, પણ વાતું આપણે કરીએ છીએ. આ મારા ને તમારા માટે અસંભવ વસ્તુ છે. કે તને બીક ન લાગી કે બાપુ એમાં બીવાનું શું હોય? તમે જે કંઈ કરતા હોય મારા ભલા માટે જ કરતા હોય. આ ધારણા કોઈ નાની નથી. આ બધા જ્યાં જે ઠેકાણે પવનની દિશા પ્રમાણે મન જે ફરી જાય છે, આ એના પોઈન્ટ છે. ફરવાના જે ઠેકાણા. સવારમાં બાપુ લખ્યું, ખખા ખોટ લાગશે ભાઈ, પલમાં પલટી ગયા કાંઈ. કેટલાય પુરુષો એક પલ જીવનમાં એવી આવી જે થપાટ થઈ ગયા છે બધાય ને. આ જેસલજીનો પણ પ્રમાણ સહિત દાખલો છે, જેને પણ સંશય થયેલો છે.
ઘરની વચ્ચે બાવળનો ઠૂઠો ખોડાયો છે, તોરલને ભજનમાં બેસાડ્યા છે, સાધુ સંતો મળવા આવે છે. પૂછે તોરલ, માણસ જવાબ આપે છે, તોરલ ભજનમાં છે, તમારે મળવું હોય તો બાવળના ઠૂઠાને મળો. તોરલ કે મને મળ્યા બરાબર છે. કોણ બાવળે બથ ભરે? ભજન છે આનું. બોલો. એક વર્ષ થયું. એક વર્ષે જ્યારે માલદેન રૂપાદે આવે છે બાયણામાં કે તોરલ ભજનમાં છે, ગુરુ મહારાજે કીધું છે કે આ બાવળને જે ઠૂંઠાને બથ ભરી મને મળ્યા બરાબર છે. દોડીને બથ ભરે છે. ત્યારે ગુરુ મહારાજે જેસલને કીધું અને તોરલને કીધું, જો તોરલ આવા પુરુષો હોય ને એની સાથે નાતો બંધાય. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. ત્યારે જેસલજીને ભ્રાંતિ નીકળે છે. કહેવાનો મતલબ ખખા ખોટ લાગશે ભાઈ, પલમાં પલટી ગયા. ક્યાંય મુસીબત આવે, ક્યાંય આવરણ આવે, ક્યાંય તકલીફ આવે, ક્યાંય સંશય થાય, ક્યાંય ભ્રાંતિ થાય, ક્યાં થાકી જવાય ધંધાથી, ઉજાગરાથી. આ ઘડી 2 દિવસનો ઉજાગરો થાય તો આપણે બટકા ભરે એમ જીભ થઈ જાય. સમજો, આપણો પ્રેમી બોલાવે તો આપણે બટકા ભરવા માંડી છીએ. કે આપણે આ બધી ગતિ સ્થિતિને ઓળંગી શકી એવી આપણે તસ્દી લીધી નથી. આ બધું ક્રમે કરીને બધું બને છે. તસ્દી લેતા તમે શીખો, કોઈને મદદ કરો, કોઈને જગ્યા આપો, એવું સરસ મજાનું જીવન બનાવો કે જીવન જોનારને પણ કેટલાય જન્મ લેવા પડે એવું જીવન બનાવતા. એવું આપણી ભાવના હોવી જોઈએ. આદ અનાદ નામ નિશાની 52 વાત વંચાણી, સોહમ રૂપ સકળ ઘટ દેખ્યા, પિંડ બ્રહ્માંડે પ્રગટ. ખખા ખોટ લાગશે ભાઈ, પલમાં પલટી ગયા કાંઈ, તું પલટે તો રામ દુવાય. ખખા સામે કોઈ શિષ્ય નજરમાં આવશે કે જીવનમાં એક પલ તો જરૂર દરેકના માટે આવે છે ને એ પલમાં ઘણા પુરુષો પલટી ગયા છે, પણ તું પલટે તો રામ દુવાય. તને હું રામની દુવાઈ દઉં છું, તું પલટતો નહીં. મહાન પુરુષોની ભાવના છે ને. સત શબ્દ સત્ય સ્વરૂપ. આ બધી જે અખે મેલ છે, સવારામ બાપુ કીધું અખે મેલમાં આનંદ ભર્યો. અખે એટલે ક્ષય નથી. જે મહેલનો ક્ષય કોઈ કાળે નાશ નથી. અખે મહેલમાં આનંદ ભર્યો, જ્યાં વર્ષે અમૃતનો દરિયો. અમૃત અને એમાં અમૃતનો દરિયો, જેનો થા નથી, જેનું માપ નથી, જેની કોઈ હદ નથી. આ કેવી સ્થિતિ છે. અને આ સ્થિતિ જ્ઞાન તો જેને પ્રાપ્ત થયું પોતે જ. દરેક પુરુષો એક જ શબ્દનો ઉપયોગ કર્યો છે, ઘાયલ કી ગતિ ઘાયલ જાણે, જો કોઈ ઘાયલ હોય. निर्भय नाम गगन कर वासा, तार लगा के देख तमाशा, अंतर खोज उलट गति धारी, देख पूर्व पश्चिम खोलबा. नहीं नाम रूप नहीं रेखा, प्रपंच रहित पुरुष को पेख्या, समरे संत सुगढ़ कोई सूरा, पारख रूप होय ते पूरा. निरखे नाम निज घर वासा, सदा रहू उन चरण के दासा, गुरु महिमा गुरु गम थी गावे, जन्म मरण भेताको जावे, मटी आस सब प्यास बुझाणी. आ बधी ज प्रकारनी झंझट मटी जाए छे. मटी आस सब प्यास बुझाणी, सहेजे जागी सुरता राणी. सरस मजानी बात करी छे. सुरता जागृत करवी, प्रेमी बनावी अथवा बनती छे ए शुं होय छे? સહેજે જાગી સુરતા રાણી, સમરણ બુટી સદગુરુએ આપી, કર્મ બંધન દીધા કાપી. સવારામ સદગુરુ સહેજે મળ્યા, આવા ગમનના ફેરા ટળ્યા, આનંદ રૂપ કીધા અમને, કોટી વંદન સદગુરુ તમને. સંવંત 2000 વર્ષ 18ના કારતક સુદ એકમને, ગુરુવારી દાસ બળદેવ ગુણ ગાય, ગુરુ ચરણ ચિત્ત ધારી. એમ મોટા પુરુષોની જે વાતો છે એને આજે આવા સમય હૃદયની અંદર ધારણ કરી, યાદી રાખી અને જીવનમાં કોઈ એવો સમય મળી જાય. આ તો કોઈ ઘડી બે ઘડીના લટકાની જ વાત છે. કાયમી માટે મહેનત નથી હોતી. આગળ કદાચ ઘણા પુરુષોને એમ થાય કે આવા રાહની અંદર કેવી રીતે જવું, તો એવું નથી. હૃદયનો જે શુદ્ધ પ્રેમ છે, દ્રઢ વિશ્વાસ છે, હૃદયનો જે સાચ છે, એની ઉપર કોઈ ધર્મ નથી, એની ઉપર કોઈ કર્મ નથી. આટલું પકડી જાય. સંતો કહે છે કે આગળ જેને જેને પ્રાપ્ત થયું ત્યારે કોઈ એ માળા ફેરવવાનું જાણતા નહોતા, મંત્ર કોઈ જાણતા નહોતા, પદ્માસન આસન સિદ્ધ કરવું, 5 મુદ્રાયું કોઈ જાણતા, કોઈ ચીજ જાણતા નહોતા. ન યોગની રીત, ના ધ્યાનની રીત, પણ ભાવ પ્રેમ હતો. આવો પ્રભુ આવો બિરાજ, પાણી આપે, પગ દવા બે જાય. એવા ખુશ કરી દીધા છે કે એમની પાસે સંપત્તિ 1-5 મિનિટમાં દઈને જતા રહ્યા છે. એમાં આવા આડાબીડ સંતો ભક્તો થયા છે.
સવારામ બાપુ લખ્યું, વિના કમાણી વસ કર્યા. કોઈ કમાણી બી નથી, ભજનની ખબર નહોતી પડતી, સાધુ સંતના ચરણની પૂજા કેવી થાય, શું અબીલ ગુલાલ કંકુ ચોખા જોઈ, ફૂલાર જોઈ, કોઈ ખબર નહોતી પડતી. આ વસ્તુની જરૂરિયાત ક્યાં સુધી હદ છે કે હૃદયનો પ્રેમ છે ને, આ તો ધર્મના બધા ઠેકા છે. પરંપરા છે કે જ્ઞાની ને અજ્ઞાની બધા એક દિવસે અજ્ઞાની જ્ઞાની થતા નથી. ક્રમશ કે વારા પરથી જેમ જોવાથી જ્ઞાન મળે છે, સાંભળવાથી જ્ઞાન મળે છે, અનુભવ કરવાથી જ્ઞાન મળે છે. મહાન પુરુષોના સાનિધ્યમાં સંગનો જેમ રંગ લાગે છે એવી રીતે ધીરે ધીરે આ બધું જો મહાપુરુષો ગોઠવે નહીં તો દેનાર અને લેનાર એ તો આજે શરીર છે, કદાચ કાલ ન પણ હોય, પણ જે સ્થાપત્ય શિરગુણ પૂજા છે, શિરગુણ જે કંઈ ધારા છે મહાપુરુષોએ જે ભજનની, સત્સંગની, પ્રસંગોની, યજ્ઞની, હવનની, તીર્થયાત્રા તો બહુ મોટી વાત કરી છે. પરમાર્થ સૃષ્ટિ રહે ત્યાં સુધી અમરત્વતા રહે છે. કેવળ શુદ્ધિવાળી બુદ્ધિની જરૂર છે કે આ ગોઠવું છે એ ખરેખર શું છે. જો એટલું જડી જાય તો બે પિંડેશો બ્રહ્માંડે, બ્રહ્માંડની અંદર ઈશ્વરે જે રચના કરી છે એ જ આ પિંડ બ્રહ્માંડમાં રચના કરી છે. કોઈને બહાર નક્કી થયું, કોઈને અંદર નક્કી થયું, અંદર થયા પછી એમને બહાર નક્કી થયું છે, ને બહાર નક્કી થયું નહીં અંદર નક્કી થયું છે. આ એવી સ્થિતિ છે. પણ કર્મની ગતિ ન્યૂન વિશેષ અંશે મહાન પુરુષોએ આપણી દેહધારા અલગ અલગ હોવાથી એમને આ બધું કરવું પડ્યું છે. એમાં ઘણા વખત એનો આપણે એવો પણ બુદ્ધિ પર આડ ચડે છે. માણસ દ્વિધામાં પડી જાય કે યાત્રા કરવી, તીર્થ કરવું, શું કરવું, પૂજા કરવું, ભજનમાં જવું, માળા કરવી, મંત્ર કરવો, યોગ કરવો, ધ્યાન કરવો, સિદ્ધિ પ્રાપ્ત કરવી, શું કરવું એમ. પણ જે પ્રકારની આપણી તાકાત હોય બસ એ પ્રકારનું હથિયાર લઈ હૃદયમાં શુદ્ધ વિશ્વાસ રાખી પરમાત્મા સર્વવ્યાપી છે, ઘટોઘટ બિરાજનાર છે, ને આપણી ભાવનાને આપણે કદાચ નથી સમજી શકતા, અજ્ઞાની છે, આપણે જોઈ નથી શકતા, આંખે બાડાસી, પણ એને જ બધું દેખાય છે. એટલું યાદ રાખી હાલ્યા જાય, જીવન ધન્ય ધન્ય બની જાય. બોલો સદગુરુ દેવ. બાબા રામદેવજી મહારાજના ચરણમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બે શબ્દ બોલવા માટે પ્રેરાવું છું. અહીંયા ઉપસ્થિત સ્ટેજ ઉપર સંતોને પ્રથમ વંદન કરું છું, હૃદયપૂર્વક પ્રેમથી આવકારું છું. ત્યારબાદ રામદાસજી બાપુને ત્યાં આપ સૌ જાણો છો જે પ્રસંગે આપણે ઉપસ્થિત થયા છીએ એ પ્રસંગે ધર્મપ્રેમી આત્માઓ, સાધુ સંતો, ભક્તો દરેકને એ પ્રસંગે આપણને અહીંયા ભેળા કર્યા છે. એક માણસે બાધા રાખી ભગવાનની 1.5 મહિનાની. ભગવાને કામ ન કર્યું, દીવાબત્તી ધૂપ બધું એને બંધ કરી દીધું. ભગવાન ઉપર એ પોતે એટલો ખીજાણો, રોષે ભરાણો. સાધુ સંતો આપણા માટે જે વાતો લાવ્યા છે, જે સમજણ લાવ્યા છે, બહુ અમૂલ્ય વસ્તુ છે. એને સમજનાર દુનિયામાં જે ગુરુમુખી આત્માઓ હોય છે એવા કોઈ પુરુષો જ એ વાતની નોંધ લેતા હશે. આવું બધું યુગોથી ચાલી રહ્યું છે. એક સંત ત્યાંથી નીકળ્યા, જો એ અંધારે બેઠો હતો તો ક્યાં તું અંધારે બેઠો, દીવાબત્તી નથી કર્યા? કે બાપુ ભગવાનની મેં બાધા રાખી હતી, મારું કામ ન કર્યું. એટલે સંત છે ને કે ભલા તું દીવો કરીને એને દીવા થાય ને એવું જો તું માનતો હોય તારી ભૂલ છે. તું દીવો કરી એના અંજવાડે તું બેસ. એમ આ બધી મહાન પુરુષોની જે દોલત છે, મહેનત છે, આ બધા દીવા કહેવાય. આવા જે પ્રસંગો છે, ધર્મના જે પ્રસંગો છે એ આપણને એકઠા કરી મહાન પુરુષોએ જે પરંપરા બાંધી છે એ પરંપરાની યાદી કરાવી આપણને આપણા વતન તરફ
સ્વસ્વરૂપની પ્રાપ્તિ તરફ, આત્માના દીદાર તરફ, મોક્ષ ગણો, મુક્તિ ગણો, જીવન ધન્ય બનાવવા માટે, કલ્યાણકારી બનાવવા માટે અનંત પુરુષોએ આ પૃથ્વીમાં જે મહેનત લીધી છે અને એ જ મહેનતનો આ બધો પ્રતાપ છે. માનવ જીવન, જો કે થોડો હું મૂંઝાવું છું, કારણ કે જ્ઞાનની ધારા છે એ અથા અમાપ શાયર છે. પ્રસંગ છે, સંતવાણીનો પ્રસંગ છે. ઘણા બધા કલાકારો ઉપસ્થિત છે. થોડું બોલવાનું કીધું છે. માનવ જીવનની જે કિંમત સંતો બતાવે છે, નાની એવી વાત લઈ અહીં વાતને વિરામ આપીએ. એક ઝવેરી તો ઝવેરી, એ ઝવેરીનું અવસાન થયું. એવી સરસ મજાની વાત છે જે બુદ્ધિજીવી આત્માઓ જ આને સમજી શકશે. એનો પુત્ર વિદેશ હતો, એને બોલાવવામાં આવ્યો, ઘરે આવ્યો, જે કંઈ ક્રિયાકર્મ પૂરો કર્યો 12 દિવસ સુધી. ઝવેરીના દીકરાએ ઘરની અંદર જોયું, 4 દિવાલ સિવાય કોઈ ચીજ ઘરની અંદર નહીં. પોતે વિચાર કર્યો, મારો બાપ ઝવેરી હતો અને ઘરની અંદર કોઈ સંપત્તિ નથી, આ શું કહેવાય? પોતે સમજતો હતો કે હું એકના એક પુત્ર છું, હું વિદેશ હતો એટલે કદાચ પિતાજીએ એવું માન્યું હશે કે સંપત્તિ છે, જે દોલત છે, જે ઝવેરાત છે, એને તો સંતાડીને રાખવી જ બરાબર છે પુત્ર માટે. એટલે કદાચ મારા પિતાએ ક્યાંય જમીનની અંદર મારા માટે સંપત્તિ ઝવેરાત દાટી જ હોવી જોઈએ, કારણ કે પોતે ઝવેરી હતા તો હાવ ઘર ખાલી તો હોઈ શકે નહીં. બહુ વિચાર કરતાં 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 એકવાર એ વિચાર સબળ બની ગયો. એને રાત્રિના સમયે એક ઘરની અંદર ખોદવાનું ચાલુ કર્યું. 3 ફૂટ જ્યાં ખાડો થયો, કપડાની એક ચીંથરી મળી. ચીંથરી ખોલીને જોયું, સરસ મજાની કાચની એક ઠેરી હતી, રંગબેરંગી સરસ મજાની. ખુશ થઈ ગયો કે મને ખબર જ હતી કે મારો બાપ ઝવેરી છે, મારા માટે કોઈના કોઈ મિલકત તો દાટીને ગયો જ છે. ખૂબ ખુશી થયો. ઉમંગભેર ઝવેરી બજારમાં એ લઈને ગયો. શેઠની દુકાને જઈને કીધું કે શેઠ, મારા ઝવેરાત વેચવીશ, કે લાવજો. એ કાપડની ચીથરી ખોલીને જોયું કે ભલા આ તો કાચની ઠેરી છે. એ હંકેલી ઊભો થઈ અને બીજી દુકાને ગયો. પોતે વિચાર કરે છે કે મારો બાપ ઝવેરી હોય, કાચની ઠેરી કદાચ રાખે નહીં, અને રાખે તો જમીનની અંદર શા માટે દાટીને રાખે? પણ આ શેઠને મફતમાં પડાવી લેવી છે એટલે આની એ કાચની ઠેરી કહે છે. એને વિશ્વાસ ન આવ્યો, બીજી દુકાને જઈને પૂછ્યું કે શેઠ, મારે આ ઝવેરાત વેચવીશ, કે લાવ. ખોલીને જોયું કે ભલા આ તો કાચની ઠેરી છે. ઓહો! કે જગતની અંદર બધા જે વેપારી છે, જે ઝવેરી છે, આવા જુઠ્ઠા જ છે કે ઝવેરીનું ઘર છે, હું ઝવેરીનો દીકરો છું, જમીનની અંદર દાટેલી ઝવેરાત છે. આ લોકોને એમ કે આ છોકરાને ખબર પડતી નથી. ત્રીજી દુકાને ગયો કે શેઠ, મારે ઝવેરાત વેચવીશ, કે લાવ. ખોલીને જોયું કે ભલા આ તો કાચની ઠેરી છે. સામે એક શેઠ બેઠા હતા. શેઠે જોયું કોઈ બજારની અંદર કોઈ ગ્રાહક ઝવેરાત વેચવા આવ્યો છે. એને સામેથી બોલાવે છોકરા કે બેટા તારે શું કામ છે? કે શેઠ, મારે ઝવેરાત વેચવી છે, કે લાવ. ખોલીને જોયું તો બધા શું કહે છે કે બધા શેઠ એમ કહે છે કે આ તો કાચની ઠેરી છે. જો આ સંતોનો મહિમા છે. ઝવેરીએ વિચાર કર્યો કે એમની વાત સાચી છે. એ કાચની ઠેરી શા માટે કહે છે કે એટલી ઝવેરાત તારી કિંમતી છે કે એટલી દોલત એમની પાસે નથી. પણ એક કામ કરતો, તારે જીવનમાં લગ્ન કરવા છે, મકાન જોઈ છે, જે ભૌતિક સાધનો વસાવા છે, એના માટે જ તારે જરૂર છે સંપત્તિ. તું મારી દુકાને નોકરીએ રહી જા. આ મારી તિજોરીની અંદર, લોકરની અંદર તારા હાથે આ ઝવેરાત મૂકી દે અને ચાવી તારા ઘરે લઈ જા, હું તને પગાર આપી દઉં. અતિ ખુશી થયો કે આવું તો કોણ કરી આપે? ઝવેરાત અકબંધ રહે અને પોતાને પગાર મળે, ને જે જોઈ સંપત્તિ તું લઈ જા.
12 વર્ષ સુધી શેઠે બાજુમાં બેસાડ્યો, બધી ઝવેરાતની કરામતીને શીખડાવી દીધી. 12 વર્ષે શેઠે બોલ્યા, બેટા કે આજ મારી પાસે અમૂલ્ય અને અપાર દોલત ભેળી થઈ છે, આ તિજોરીની અંદર તારા હાથે જે તે ઝવેરાત મૂકી છે લાવ, અને એની કિંમત તારા હાથે કરું, તને સંપત્તિ આપી દઉં. તિજોરી ખોલીને જા લાયો ને ચીથરી જાતે ખોલી, તરત પોતે બોલ્યો કે શેઠ આ તો કાચની ઠેરી છે, કે જો કાચની ઠેરી છે સત્ય છે, પણ બધાએ કીધું ને કાચની ઠેરી, જો મેં કીધું હોત તો તું ધનવાન ન બનત. હવે તું ઝવેરી પૂરો થઈ ગયો છું, તારી 7 પેઢી સુધી આ દોલત ખૂટશે નહીં. એમ સંતો આપણને મહામૂલ્ય જે મનુષ્ય અવતાર મળ્યો, રત્ન ચિંતામણી દેહ, દેવોને જે દુર્લભ દેહ મળ્યો એ વ્યર્થ ન જાય. ખરેખર કાચની ઠેરી છે સંતોની ભાષામાં. સંતોએ ઘણી ઘણી પ્રકારે વાણીમાં 2 ધારા ચલાવેલી છે, કાચની જ ઠેરી છે, પણ છતાં એમને કીધું નથી કે અમૂલ્ય રત્ન ચિંતામણી દેહ છે. એમ કરી કરી પાસે લઈ જઈ અને એને પૂરો ઝવેરી બનાવી દેશે, અને પોતાની જાતે નક્કી કરાવે છે કે હું ક્યાં ઊભો છું ને મારી પાસે શું છે. એમ બાબા રામદેવજી મહારાજની 2 મિનિટની વાત કરી, વાતને વિરામ આપીએ. સનાતન ધર્મની જે ધારા સતયુગથી અત્યારે કળયુગ સુધી શિવ અને પાર્વતી જે ચલાવેલો જે સનાતન ધર્મ 600 વર્ષ પહેલા લુપ્ત થઈ ગયેલો, બાબા રામદેવજીએ 17 કળા લઈ અજમર રાજાના ઘેર અવતાર લઈ અને એ ધર્મને જોરશોરથી આગળ ધપાયો છે. ધનગડી ધનભાગ આ ગિરનારની ભૂમિના, સૌરાષ્ટ્રની કચ્છ કાઠિયાવાડની ભૂમિના કારણ આપ સૌ જાણતા હશો, કારણ કે આવી ધર્મભૂમિની અંદર વસતા પુરુષોને થોડા અંશે પણ આછો ખ્યાલ તો હોય છે કે બાબા રામદેવજી મહારાજે સનાતન ધર્મની અંદર પાઠ પૂજન જ્યારે કર્યું રણુજા નગરની અંદર, ત્યારે આગેવાનીમાં કોટવાડ તરીકે ખીમડિયા કોટવાડને બોલાવ્યા હતા. અને તમામ જે ભક્તો હતા આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના હતા. અને એની પ્રતીતિ બતાવે છે કે બાબાએ સમાધિ લીધા પછી બાબા આ બાજુ આવ્યા છે. આપણો જે પ્રેમ છે, આપણી જે નેક છે, કંઈક સનાતન ધર્મની અંદર મહાન પુરુષો 2 વસ્તુ મુખ્ય બતાવે છે, વાચ અને કાચ. વાચ કોને કહેવાય કે વાણીના જે સાબિત. સંતો એમ બતાવે, બોલે કોઈ પણ મનુષ્ય જો બોલો તો બોલો એટલું પાલન કરો, અને પાલન ન કરો તો જે પાલન કરવાની તાકાત હોય એટલું જ બોલો. 2માંથી જે સરળ પડે. વાચ અને કાચ. કાચ એટલે જે કર્મ ઇન્દ્રિય છે એને કાચ કહે છે. આ 2ના જે સાબિત રહ્યા એ સતયુગથી અત્યાર સુધીમાં એ પુરુષો આડાબીડ બન્યા છે, એ પુરુષો મહાન બન્યા છે, ધર્મના સ્તંભરૂપી એ પુરુષો બન્યા છે. વચનના જે બળિયા પુરુષો છે આજે કોણ એને સમજી શકતા છે? સનાતન ધર્મ કોઈ સામાન્ય વસ્તુ નથી. સનાતન ધર્મની ધારાને જેને પુરુષોએ ઝીલી છે, જે સંતો ભક્તોએ ઝીલી છે, જે નર નારીએ ઝીલી છે, નારી હોય કે નર હોય, સનાતન ધર્મ એક જ બતાવે છે કે વાચ અને કાચના સાબિત બનો બસ. કારણ કે વચન 2 પ્રકાર ગંગા સતી બતાવે છે કે વચન 14 લોકથી ન્યારું, એની તમે કરેલી ઓળખાણ. ગંગા સતી એમ બોલ્યા તો મટી જાય 84ની ખાણ. રામચંદ્રજી પરમાત્મા ત્રેતા યુગમાંથી રઘુકુળ રીત સદા ચલતી આવી, પ્રાણ જાય પણ વચન જાય. રઘુકુળની અંદર ઘણા મહાપુરુષો થઈ ગયા, પણ પ્રભુ રૂપે જેટલા પુરુષો થયા એ બધા વચનના બળિયા હતા. એ પરંપરામાં વચનની આવી તાકાત છે. બાબા રામદેવજીએ પણ વચનની તાકાત બતાવી છે. પ્રસંગો તો પૃથ્વી પર અનંત થતા છે. જ્ઞાન ધ્યાન મુક્તિના ઉપદેશો યુગોથી મહાન પુરુષોની ધારા લઈને અસંખ્ય પુરુષો આવે છે. અકળિત માયા છે, અકળિત ખેલ છે. મસાલચી હોય દરેકને અંજવાળું કરે, પણ ઘણીવાર એવું પણ બને છે કે ઓરન કો ઉજાલા કરે આપ અંધેરે માય. આ જે શબ્દરૂપી નાણું છે તમારા ને મારા ઉપરથી દરેક જગ્યાથી પસાર થઈ રહ્યું છે. જે ઝવેરી છે, જે માલમી છે, શબ્દના માલમી, જે શબ્દના ભેદી છે, એ મોટા પુરુષોનો ભેદ જાણી શકે છે. આ ગુરુમુખી પુરુષોનો
આ મામલો છે. શૂરવીર પુરુષોનો, મહાન પુરુષોનો, સમર્થ પુરુષોનો, આવા પુરુષોના ખેલ છે. આ ખેલની અંદર કર્મ અને કર્મના જે સંજોગ છે, કોણ જાણે મહાન પુરુષોના ઘરની અંદર શું રીત છે. આપણે તો એવું માનીએ છીએ સારા કર્મ કરીએ તો સારું ફળ મળે, ખરાબ કરીએ તો ખરાબ ફળ મળે. સનાતન ધર્મની ધારામાં જુઓ, લાખો જ્યારે જે કામે ગયો તો એ સારા કર્મ કરવા નહોતો ગયો, સંજોગ જો બન્યો. માલદે જે કામ કરવા ગયો તો માલદે કોઈ સારું કામ કરવા નહોતો ગયો. કોણ જાણે કયા જન્મની કરણીનો આ સંજોગ બનતો છે. જેસલજી જે રાત્રે જે કામ માટે ગયા કોઈ સારું કર્મ કરવા માટે નથી ગયા, પણ કર્મનો જે સંજોગ બને છે એ તો ધનગડી ધનભાગ છે. પૂર્વ જન્મની કરણી સિવાય, કમાણી સિવાય અને આ જન્મના સંસ્કારના સુમેળ વિના અને મોટા પુરુષોના શરણાગત વિના, સાધુ સંતોની શરણાગતિ વિના જીવનો કોઈ ઉદ્ધાર નથી. યુગ ગમે તે હોય, આજના યુગમાં કોઈ શબ્દનો મહિમા નથી. 40 વર્ષ પહેલાં નાના નાના ગામડામાં શ્રવણ છે, ભાટ, બારોટ, ચારોણ, એડિયાનો દીવો ભરતો હોય, નાની એવી ભગવાનની વાત કરે, આખું ગામ બેઠું ખુશી ખુશી થઈ જાય. કદી કોઈ શબ્દ સાંભળેલા ન હોય, ખુશ થઈ જતા. આજે વિશ્વાસ છે, પ્રેમ છે. આજે તો શબ્દનો કોઈ મહિમા નથી રહ્યો, વિવેક કોઈ વસ્તુમાં નથી રહ્યો. આજે વિવેક શું ચીજ છે જોવી હોય તો પૃથ્વી પર કોઈ એવા પુરુષોના ચરણે લાંબો કાળ નિવાસ કરવો પડે. વિવેક શું ચીજ છે? વિવેક કેવળ ભૌતિક સાધનમાં નથી, વિવેક કર્મની અંદર છે, વિવેક વાણીની અંદર છે. નહીતર અકર્મમાં બી કર્મ બની શકે છે અને કર્મમાં બી અકર્મ બની શકે છે. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે, કર્મમાં અકર્મ છે, અકર્મમાં કર્મ છે. હે અર્જુન, એને જાણે છે કોઈ જોગી. કોઈ યોગી પુરુષો જ આ વાતને સમજી શકે છે. અકર્મમાં કર્મ. કૃષ્ણ ભગવાન જ્યારે આવી વાત કરે છે, ગરુડ ભગવાન સાંભળે છે કે આવી શું વાત છે, કે હા ગરુડ, આવી કર્મની ગતિ અકડી જ છે. કે પ્રભુ, કર્મ તો તમારા બનાવેલા છે ને, કે કર્મ ભલે મારા બનાવેલા હોય, પણ જ્યારે સ્વયં મારા હાથમાં દોર હતો ત્યારે મને ખ્યાલ રહેતો. હવે ક્યારેક ક્યારેક મને બી ખ્યાલ નથી રહેતો, મેં દોર છૂટો આપી દીધો છે. કે મનુષ્ય જે પ્રકારનું કર્મ એક કઈ સેકન્ડે કાયિક, વાચિક અને માનસિક અને ચોથું વિશ્વાસઘાત, સંતો 4 કર્મ બતાવે છે. કર્મ ઇન્દ્રિયો 5 છે. 5 કર્મ ઇન્દ્રિયો દ્વારા થતા જે કર્મ છે, 5 જ્ઞાન ઇન્દ્રિયો છે. કાયિક, વાચિક એટલે બોલવાથી જાય, માનસિક એટલે સંકલ્પથી જે કર્મો થાય છે, અને ચોથું વિશ્વાસઘાત છે. એ મહાન ભયંકર કર્મ છે, જેનો કોઈ ઉપાય સંતોએ કોઈ શાસ્ત્રમાં બતાવ્યો નથી. ગરુડ ભગવાને વિચાર કર્યો, પ્રભુ આપના બનાવેલા કર્મ અને આપ કો મને ખ્યાલ નથી. તો ભગવાન સમજી ગયા, તને નહીં સમજણ પડે, તું એક કામ કર, મૃત્યુ લોકની અંદર તું જા. નિમિશ્રમ નામનો આશ્રમ છે, ત્યાં બુંદ જોગી વસે છે, ત્યાં જા, તને સમાધાન થઈ જશે. ગરુડ ભગવાનને તો હાલવાનું હતું, તો 2 પાંખું ફેલાવી મૃત્યુલોકમાં આવ્યા. નિમિશ્રમ નામના આશ્રમમાં 200-500 ભક્તો બેઠા છે. બુંદ જોગી આસન પર બેઠા બેઠા જ્ઞાન કરે છે. ગરુડ ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરી આત્માઓની વચ્ચે બેસી ગયા. એ વાત સાંભળી ગરુડ ભગવાન વિચાર કરે છે કે ભગવાનની પાસે આટલા વર્ષોથી હું રહું છું, આવા શબ્દો મેં નથી સાંભળ્યા. આ મૃત્યુલોકમાં આ પુરુષની કેવી તાકાત હશે, આવા વિચાર કરે છે. તો બુંદ જોગી શું બોલ્યા, કેવો સંજોગ બને છે. બુંદ જોગી એવું બોલ્યા કે દરેક આત્માઓ, હું 2 હાથ જોડી આપને પ્રણામ કરી અને આ મૃત્યુલોકમાંથી વિદાય માગું છું. પરમાત્માના દરબારમાંથી મારે તેડું આવ્યું છે, મારે દેહ છોડવાનો સમય આવી ગયો. હવે પછી કોઈ જ્ઞાન સત્સંગ માટે આશ્રમમાં આવતા નહીં. દરેક આત્મા અશ્રુધારા વહેતી થઈ રુદન કરવા લાગ્યા. ગરુડ ભગવાન બેઠા બેઠા વિચાર પલટી ગયો. ગરુડ ભગવાને વિચાર કર્યો, આવા મહાન પુરુષો સૃષ્ટિ ઉપરથી જતા રહે તો આત્માઓનું શું થાય? તો મારી અંદર તો એ શક્તિ છે, હું ગમે લોકની અંદર જઈ આ બુંદ જોગીનું મૃત્યુ છે, હું એને બાદ કરાવી દઉં. દરેક આત્મા અશ્રુ ધારા વહેતી વહેતી હવ પોતપોતાના ઘરે ગયા. ગરુડ ભગવાન પોતાનું સ્વયં રૂપ ધારણ કરી બુંદ જોગીની પાસે જઈ પ્રણામ કર્યું. પ્રભુ, આપ મારી પીઠ ઉપર બેસી જાઓ, હું આપનું મૃત્યુ બાદ કરાવવા માગું છું. આપ જેવા મહાન સંતો જો જતા રહે તો ત્રિવિધિ તાપમાં ગ્રસિત જે જીવાત્મા દુનિયાની અંદર તપી રહ્યા છે, એનું શું થાય? બુંદ જોગી ધ્યાન કરીને સમજી ગયા. કારણ કે એ તો જાણતા હતા, જેમને અગાઉથી જ કહી દીધું હતું પરમાત્માના દરબારથી મારા તેડું આવી ગયું છે, કે જેવી પરમાત્માની ઈચ્છા.
એ ગરુડ ભગવાનની પીઠ ઉપર બિરાજે છે. ગરુડ ભગવાન 3 લોકમાં જાય છે. વિષ્ણુ ભગવાનને ના પડી કે આની વ્યવસ્થા વિધાતા કરે છે, તારે ત્યાં જવું પડશે. સમય થોડો હતો. ગરુડ ભગવાને બુંદ જોગીને પોતાના આસન ઉપર બેસાડ્યા કે આપ ત્યાં બિરાજો, થોડું મોડું થાય છે, હું જલ્દી વિધાતા પાસે જઈ અને આપનું જે મૃત્યુ છે એ બાદ કરાવીને આવું છું, કે જેવી પરમાત્માની ઈચ્છા. વિધાતા પાસે જઈને કીધું કે નિમિષણ નામના આશ્રમમાં બુંદ જોગી જે વસે છે એમનું મૃત્યુ ક્યારે છે? તો કે મેં લેખ જ એવા લખ્યા છે એનું મૃત્યુ નથી. કે એ કેવી રીતે બની શકે? જગતની અંદર જે જન્મે છે એ અવશ્ય મરે છે, આવું સંતો બતાવે છે અને પ્રત્યક્ષ એનું પ્રમાણ નજરે નિરખાય છે, તો કેવી રીતે બને કે મૃત્યુ નથી? કે સત્ય વાત છે ગરુડ, મેં લેખ જ એવા લખ્યા છે કે કદી કોઈ કાળે સંભિત નથી, પણ કે છતાંય મૃત્યુ તો છે ને. કે સાંભળ, કે એ બુંદ જોગી વિષ્ણુ ભગવાનના વાહન ગરુડ ઉપર બિરાજે, 3 લોકમાં જઈ અને ગરુડના આસને જ્યારે બિરાજે ત્યારે એમનું મૃત્યુ છે. ટપ ટપ આંસુ પડી ગયા. કર્મમાં અકર્મ, સારું કરવા જતાં બ્રહ્મ હત્યાનું પાપ લીધું, પોતાના આસને બેસાડીને આવ્યા હતા ત્યાં એમને દેહ છોડી દીધો. અકર્મમાં કર્મ ને કર્મમાં અકર્મ, એક માણસે 99 ખૂન કરેલા. જો આ કર્મની અંદર અકર્મ, હવે અકર્મમાં કર્મ, 99 ખૂન કરેલા. એક આશ્રમમાં ગયો દોડીને, એને વિચાર આવ્યો કે આખી જિંદગી મેં આમ નામ કાઢી, તો 2 ઘડી જે જીવન રહ્યું છે કંઈક પરમાત્માનું નામ લેલું, મારું જીવન ધન્ય બની જાય. બાપુના ચરણેજી નમસ્કાર કીધું, બાપુ મને કંઠી બાંધો, મંત્ર આપો. બાપુ સમજી ગયા, માથા ભારે માણા, ના પડે તો દુઃખ, હા પડે તો દુઃખ, રસ્તો શું કરવો? પાસે ખોટી પડી હતી કે બેટા, મહાપુરુષો પાસે તો બધી પ્રકારની અગમ્ય બુદ્ધિ હોય છે, ત્યાં કોઈની બુદ્ધિ ચાલતી નથી, દુનિયા ગમે એટલી મથે ને. સંતો બતાવે છે કે આ હોટી લઈ 68 તીર્થની જાત્રા કરીને આ હોટીમાં જો કૂંટા ફૂટે અને લીલા પાન આવે તો આવજે, હું તને કંઠી બાંધીશ. બહુ ખુશી થયો, હોટી લઈને ઉપડ્યો, 68 તીર્થની જાત્રા કરી, ફરતા 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 મારવાડમાં પહોંચ્યો. જોધપુરની અંદર એક વાયુના કાંઠે બેઠો બેઠો વિચાર કરે, નિરાશ થઈ ગયો. 68 તીર્થની જાત્રા કરી, હોટીને કૂંટા ન ફૂટ્યા. સરસ મજાનું સામે દ્રશ્ય જોઈ ગયો. 1 લાખ પોઠિયા લઈ વણઝારો નીકળેલો. જોકે મારવાડ પ્રાંતને તો આપ તો જાણો છો, ઢોલના ઢમકે જ્યાં પાણી નથી, એટલા ઊંડા કૂવા છે કે અંદર તોબરો જાય, અંદર ઢોલ વગાડે, ઉપર ખબર પડે કે આમાં પાણી ભરાણું છે ને પછી ખેંચે. કિલ્લામાં પાણી રાખવામાં આવતું, સ્ટેટની અંદર જેટલા જે પ્રાણીઓ હોય એને કામ આપવા માટે. ચોકીદારે ના પાડી, ધોમ તડકો હતો. વણઝારાએ કીધું કે મારા 1 લાખ પોઠિયા મરી જશે તો પાણી પાવા દે. આ વાવના કાંઠે ફૂટો હતો, વિચાર કરે 99 થયા, એકમાં હું ફેર પડી જાય. ઉઠ્યો, જઈને ચોકીદારને કીધું, ભલા માણસ, 1 લાખ પોઠિયા તીર્છા મરે છે, તારી પાસે અત્યારે પાણી છે, રાજાનો હુકમ ભલે હોય પણ મૂળ તો આત્મા માટે છે ને પાણી, તું પાણી પાવા દે. એમ પગે લાગી, પહાજી બંદૂક આંચકીને કરી દીધો ભડાક. 1 લાખ પોઠિયા પાણી પી વડના છાંયે બેઠા, ખોટીને જ્યાં હાથમાં લીધી અને કૂંટા ફૂટ્યા. અને એવો દોડ્યો છે આશ્રમમાં જઈ અને દંડવત કરીને પગમાં પડી ગયો કે બાપુ હવે મને કંઠી બાંધશો ને. બાપુ વિચાર કરી ગયા કે ભારે કરીએ, હવે એક કામ કરે, તું મને કંઠી બાંધી દે. કાકા મેં તો તને અહીંથી કાઢવા માટેનો જ રસ્તો, મને ખબર નહોતી કે પરમાત્માની આવી તાકાત છે, પણ હું તારાથી થોડોક ડરી ગયો, તારા કર્મથી ડરી ગયો. તો એક નિકર્મ કર્મ પણ છે. એક નરનારી એને સાધુને જમાડી અને જમવાનું વ્રત રાખ્યું. ઘણો સમય થઈ ગયો. સંજોગ પરમાત્માએ બનાવ્યો. એક દી ખાખી મહાત્મા પધાર્યા. ખાખી મહાત્મા તો હાથે રસોઈ બનાવે, આપ જાણો છો. ગરદડીને કીધું કે મેરે કો આટા દે દે, આલू દે દે, મિર્ચ દે દે, નમક દે દે. ગરદણીએ બધું આપી દીધું. શુદ્ધ જળનો એક ઘડો ભરીને લાવી દે. ગ્રસ્તના પત્ની હતા, સરોવર કિનારે પાણી ભરવા ગયા. જો સંજોગ બન્યો, બગીચાની અંદર સાપ અને નોળિયો 2 ઝઘડતા હતા. સાપ મરી ગયો. હમડીએ સાપને જોયો, મરેલા સાપને ઉપાડ્યો, પોતાના માળે લઈ જવા જતી હતી. અને આ ગ્રસ્તની સ્ત્રી પાણી ભરીને આવતી હતી, ઝેરના ટીપા ઘડામાં પડ્યા. સ્ત્રી ઘરે આવી
લોટની અંદર પાણી નાખી મહાત્મા રસોઈ બનાવી, પ્રેમથી ભોજન કર્યું, મહાત્મા પોઢી ગયા. વિધાતાએ વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ એક સંકટ છે, બોલો. કે મૃત્યુલોકમાં એક કર્મ થયું છે એવું કે કોના ખાતે નાખવું? તો કે એવું કેવી રીતે બને? દુનિયામાં કોઈ બી કર્મનો નિમિત્ત તો હોય જ છે. કે બતાવો, મરેલો સાપ હતો, એને કોઈ મહાત્માને મારવાની ઈચ્છા નહોતી. હમડીને પોતાના માળા ઉપર સાપને લઈ જાઓ તો એને કોઈ સાધુને મારવાની ઈચ્છા નથી. ગ્રહસ્થની સ્ત્રી પાણી ભરીને પોતે ઘરે જતી હતી સાધુને જમડવા, એને કોઈ સાધુને મારવાની ઈચ્છા નથી. સાધુ ખુદને ભોજન બનાવવા માટે ભોજન બનાવતા હતા, એને કોઈ મરવાની ઈચ્છા નથી. ઓહો, વિષ્ણુ ભગવાને કીધું એક કામ કર, 5-15 દી જ રાહ જોવી પડશે, એનો રસ્તો નીકળી જશે. 15 દિવસ, મહિનો થયો. એક મહાત્મા ગામમાં આવ્યા તો સ્વાભાવિક ઝાંપે તો આપણે જે નવરા હોય એ બેઠા જ હોય, અને એનું એક જ કામ હોય છે નિરીક્ષણ કરવાનું. કારણ કે દોષ અને ગુણની સૃષ્ટિ છે, જેની જેવી દ્રષ્ટિ છે. જે ગુણગ્રહી પુરુષો છે એ તો દોષની સૃષ્ટિમાં પણ ગુણને જ ગ્રહણ કરે છે, એ કદી દોષ ગ્રહણ નથી કરતા. મહાત્માએ પૂછ્યું, यहाँ કોઈ ભગત કા ઘર હે? કે આ હા મેં જાઓ, 15 દિવસ પહેલાં જ એકને હું ઢાળી દીધો છે. એટલે વિષ્ણુ ભગવાન કીધું કે આના ખાતે નાખી દો. સનાતન ધર્મની અંદર કર્મની જે તાકાત છે એ એવી છે કે વાચ અને કાચ આ બે જો સાબિત હોય તો વચનની તાકાતે અનંત પુરુષો જેને સમાધિમાં બેઠા થઈ જવાબ આપ્યા છે, મરેલ મરદા સજીવન કર્યા છે, જેના આધારે વચનથી ધરતી ટકી છે, વચનથી આકાશ ટકી રહ્યા છે. વચનના આધારે સમસ્ત 21 બ્રહ્માંડ, એક શબ્દની સત્તાથી 21 બ્રહ્માંડ રચાયું. સંતોએ કીધું આકાશને આધાર નહીં પૃથ્વીને પાયો, એક શબ્દની સત્તાથી 21 બ્રહ્માંડ રચાયું. આવી તાકાત છે. અને કોઈ આવા પુરુષોના, સાધુ સંતોના પુરુષોના ચરણે જઈ અને આવી કોઈ મહામૂડી જો મનુષ્યને પ્રાપ્ત થઈ જાય તો જીવન ધન્ય બની જાય. જ્ઞાન ધારા તો અથામ અમાપ છે, પણ એની અંદર જતા સમય બહુ જતો રહે છે. તો અહીંયા વાતને હું વિરામ આપી અને અહીંયા આ પ્રસંગે તમારી સામે અહીંયા આમંત્રણને માન આપીને આવવાનું જે થયું એ ખરેખર એક સંજોગ હું ઘણીવાર રામદાસજીને કહું છું કે આ શું બને છે મને ખુદને જ ખબર. અમારા જીવનમાં આવું નથી બન્યું કે ઓચિંતાનું 5 જ મિનિટમાં એ નિર્માણ થઈ જાય છે આવવાનું, અને આવવાનું થઈ જ જાય છે, અને એમને પણ થઈ જાય છે. સાધુ સંતોથી એ પણ અતિ પ્રીતિ રાખે છે, અને અમે આવી રીતનું કોઈ વિચરણ કરતા નથી. પણ છતાં કોણ જાણે એક જ ઘરના 5-6 વ્યક્તિ આજે આવ્યા છે. આજે કેવી રીતે આ નીકળો, કોણ સંજોગ બનાવે છે એને તો હું સમજવા માટે જ કોશિશ કરું છું. બળદેવદાસ બાપુની હમણાં જ તિથિ ગઈ. તિથિની અંદર રામદાસજીના ભજન રાખ્યા હતા. તિથિ 13ની આવે છે, માગસર સુદ 13ની, એક જ દિવસ વચ્ચે આડોરે પૂનમને. તો શું પોતાને મોજ આવી, પૂનમના દિવસ રાત્રે 2 વાગે આવ્યા, એક જ દિવસ ઘરે આવીને. આ પ્રેમ છે, એકબીજાનો પ્રેમ છે. આ વિશ્વની અંદર બસ ગુણગ્રાહી બને. સંતો આપણને એવું બતાવે છે, આપણાથી જે થાય કરો, કોઈના દોષ ગુણ જોયા વિના આપણે શું કરવું છે બસ એટલું સ્વીકારો. નહીં તો આ સૃષ્ટિ પર અનંત મહારથીઓ જતા રહ્યા છે, અને આ જે એમની અકળિત લીલા, અકળિત માયામાં તો કોઈની બુદ્ધિ ચાલે એવું નથી. એક પાણીના ટીપામાંથી સૃષ્ટિ બનાવનાર, અને એની બુદ્ધિ જો આટલી પાવરફુલ હોય તો અનંત સૃષ્ટિ જેને પેદા કરી છે એને કોણ સમજી શકે. મહાન પુરુષો જો આપણને કંઈ ના કંઈ સતબુદ્ધિ આપે તો કદાચ એ પુરુષની ઝાંખી થાય. એટલે અભિમાન છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, આ બધું મૂકવાનું, કઈ વાજ કાચના સાબિત બનવાનું. રામદેવજી બાબા સનાતન ધર્મને નક્કર જે બનાવ્યો છે, નિજિયા નિજારનું પ્રત્યક્ષ પ્રમાણ એ પુરુષે આપેલું છે, ને એના આધારે આજે ધર્મો ટકી રહ્યા છે. 12 બીજના ધણી શા માટે કહેવાય છે કે એમનું પ્રમાણ, સિદ્ધ અને પીરઈનું પ્રમાણ પર રાજસ્થાનની અંદર એટલી સુવાસ ફેલાવાથી 12 સંપ્રદાયના આચાર્યોએ એક જ દિવસ બીજનો નક્કી કરી 12 સંપ્રદાયના આચાર્ય બાબાને આમંત્રણ આપેલું છે કે આ પીર અને સિદ્ધ છે તો જોવો છે. અને 12 જગ્યાનું આમંત્રણનું બાબા રામદેવજી આમંત્રણ સ્વીકારી અને 12 જગ્યાએ હાજરી આપે છે. બધાય ધર્મના આચાર્યો જ્યારે એકઠા મળ્યા ત્યારે બધાને ખબર પડી કે બધી જ જગ્યાએ રામદેવજી બાબાએ હાજરી આપી. એ 12 બીજના ધણી છે, છતાંય એ બીજની બહાર છે, બીજની અંદર નથી. 12 બીજના ધણી છે અને બીજની બહાર છે. સનાતન ધર્મની અંદર મુખ્ય જો આધાર હોય
તો બીજ ધર્મનો છે, આંતરિક બીજ ધર્મ છે. અને 1 વર્ષની 12 બીજ આવે છે, અને એ 12 બીજનો મહિમા પણ એ અમૂલ્ય છે. અને મોટા પુરુષો એ ધારાને સમજતા છે. એ શું કરી ગયા છે? નિર્વિકારી વાસના રહિત પુરુષોનો એ મામલો છે. એને કોઈ મોટા પુરુષો જ જાણે છે. સત્ય સનાતન ધર્મ નકોર છે. એની અંદર બાલવા પોલાણ નથી. એક બાલવા, એમાં બાલ સમાય એવી જગ્યા નથી. બાકી તો જેની જેવી ગતિ, જેવી મતિ અને જેવા જેને પુરુષ મળ્યા હોય એ પ્રમાણે એને ધન સંપત્તિ પ્રાપ્ત થાય. પણ આપણા દોષ છે, આપણા ખુદના. આંખ જેમ બધાને જોઈ શકે પણ આંખમાં કરવું પડે તો ન જોઈ શકે, એમ બધાએ પુરુષો કીધું. કબીર સાહેબે પણ કીધું ને કે બુરા ઢૂંઢન મેં ચલા, બુરા ન મિલ્યા કોઈ. એમ પોતાને શું કરવું છે એ જ એને ધ્યાન રાખવાનું છે કે મારી અંદર એવી શું ખામી છે કે સંતો બ્રહ્મની સૃષ્ટિ બતાવે છે કે બ્રહ્મ વિના અણુ માત્ર જગ્યા ખાલી નથી, તો મને કેમ આ સૃષ્ટિ આવી ભાસે છે? તારે જો દીદાર કરવા છે, સાહેબે કીધું અલગ પુરુષ કી આરસી, અલગ પુરુષના દીદાર કરવા છે, આરસી લરીશો તો સંત પુરુષ કી દેહ, બીજું કંઈ છે નહીં. અલગ પુરુષના દીદાર જે લેખામાં ના આવે, અવિનાશી પુરુષ છે જેનો નાશ નહીં, અમર છે જેનું કોઈ દી મરણ ન, અજર છે જેની કોઈ દી જરા આવવાની શક્યતા નથી, આવો જે પુરુષ છે તારે લખવો છે. અલગ પુરુષ કી આરથી તો સંત પુરુષ કી દેહ, અલગ को जो तू लिखना चाहे तो उन्हीं को लिख ले. સાધુ સંતો વિના, એમના શરણ વિના પરમાત્માનું પ્રગટ સ્વરૂપ તો વિશ્વમાં ક્યાંય નથી. કારણ કે સ્વરૂપથી રહિત છે, ત્રિગુણાતીત છે, શબ્દાતીત છે, અક્ષરાતીત છે, પરા પશ્ચંતી મધ્ય અને વૈખરી ચારે ભૂમિકાથી અલગ છે. જાગ્રત સ્વપ્ન સસોપતિ ને તુરિયા ચારે અવસ્થાથી પણ અલગ છે. તો એમનું પ્રગટ સ્વરૂપ તો સાધુ સંતો છે. પણ આપણને એ પ્રકારની પૂર્વ જન્મના કોઈ ઘણા જન્મના શુભ સંચિત કર્મે કરીને આપણને એવો સંજોગ મળી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. અને ધન્ય બનાવવા આજે આપણે એકઠા થયા છીએ. અને કલાકારોને એવી વાત કરીએ કે અહીં સાધુ સંતોની ઉપસ્થિતિમાં એવા મહાપુરુષોની, એવા શબ્દોની લહેરને એવી ભજન જમાવો કે એ સંભારણો લઈ જીવનમાં એક ગૂંજ થઈ જાય. જેમ ભમરી કીટકો પ્રાણ હરે, જબ આપ સમાન કરી કે ઉડાવે, એસો એલમ કોણ મિલ્યો જો કોટી ઉપાય કીટ ન થવે. દુનિયાની અંદર એવો કોઈ એલમ નથી. ભમરી કીટકો પ્રાણ હરે, એ ઈયળના ઉપર ડંખ મારે ને એવો ભય અને ગુંજાર એના મગજમાં ઘાલી દેશે, ખુદ ઈયળનું ભાન ભૂલીને ભમરી થઈ જાય છે. ભમરી કીટકો પ્રાણ હરે, જબ આપ સમાન કરી કે ઉડાવે, એસો એલમ કોણ મિલ્યો કોટી ઉપાય કીટ ન થાવે. દુનિયામાં કોઈ ઉપાય નથી કે પછીને મનુષ્ય જન્મ ધારણ કરવો પડે, 84 લક્ષની અંદર ભટકવું પડે. તો એવી પ્રકારનો ગુંજરાવ દરેકની અંદર આવી જાય એવું કલાકારને આપણે વિનંતી કરી અને સંતવાણી લઈ સ્ટેજ ઉપર આવે. બોલો સદગુરુ દ્વારિકાધીશ નકલંકી નાથ કી, બજરંગી બાલા કી, 4 ધામ કી. થોડું જોરથી જ્યાં તો બોલો. 4 સંપ્રદાય કી, 7 અખાડા કી, 52 द्वारा की, अनंत कोटि विष्णु राम, राम ते राम की, ज्ञानी ध्यानी की, स्थानी मकानी की, कुठारी भंडारी की, नागार निर्वाणी की, गुपत प्रगट की, नवनाथ 84 सिद्ध की, अपने अपना गुरु महाराज की, अखंडानंद की. તમારે જયા જોઈને કોક દી કે આવજો અમારી બાજુ ગામમાં ખાટલામાં હું તો નેઠો પડી જાય. અખંડાનંદ કી, હરિગુરુ સંત કી, સર્વ સંતન કી, સનાતન ધર્મ કી, સત કબીર સાહેબ કી, સવારામ બાપા કી, બળદેવદાસ મહારાજ કી, આજ કે આનંદ કી. જય જય સીતારામ. પ્રભના પીર દત્ત મહારાજ કી. ગિરનારની છાયામાં છે ને